ભરો ગમે તે થાય, મને પૈસો મળે, જગતનું જે થવાનું એ થાય. અને ખરેખર અત્યારે માણસો એ દિશામાં આગળ ચાલે છે. પૈસો મેળવવા માટે માણસ શું નથી કરતો. યોગીજી મહારાજની બોધ કથામાં એક બહુ સરસ વાર્તા કહે છે કે આવી રીતે પૈસો માણસ જે મેળવે છે એની હાલત શું છે, કેવી લક્ષ્મી મેળવે છે. કે એક બ્રાહ્મણ હતો. આ તો બ્રાહ્મણનું દ્રષ્ટાંત છે, કોઈ તો ખોટું ના લગાડશો. એ બ્રાહ્મણ ગોર મહારાજ, બિચારા ગોર મહારાજ એક ગામથી બીજે ગામ જતા હોય અને પછી માન બધું પૂરું કરતા હોય, એટલે કે બસ આ તો પૈસા વગર તો શું, આ ભીખ માંગીને જીવન પૂરું કરવું. ભગવાનને પ્રાર્થના કરે, હે ભોળાનાથ, ગમે તેમ થાય મને પૈસો મળે. એ પૈસાનું રિટર્ન કરતાં પોતે એક રસ્તામાં એક વાવ આવી. એ વાવમાં પોતે પાણી પીવા માટે ઉતર્યો. ત્યાં એકદમ એને ગેવી અવાજ સંભળાયો કે હું અહીંયા લક્ષ્મી અહીંયા દટાયેલી પડી છું, મને કોઈથી કાઢતું નથી. પેલું બ્રાહ્મણ તો ખુશ થઈ ગયો ને, અરે ભાઈ હું કાઢનારો બેઠો છું, શું કામ ચિંતા કરે છે, હું તને કાઢું, હું તો લક્ષ્મી ક્યારનો કરું છું, બોલ. પણ પેલી લક્ષ્મીએ કહ્યું કે જો હું આસુરી લક્ષ્મી છું, જોઈએ છે તારે. બ્રાહ્મણ કે જે હોય તે મારે લક્ષ્મીનું કામ છે, તું આસુરી હોય કે દેવી હોય કે જે હોય તે મારે લક્ષ્મીનું કામ છે. અને ત્યાં તો કે ભલે, ત્યાં એકદમ સાવડું મોટું સોનાનું ગચિયું આવીને પડ્યું સામે થાળ દઈને. બ્રાહ્મણની તો આંખો ચાર થઈ ગઈ, આટલું બધું સોનું, ઓહ, ખુશ થઈ ગયો બ્રાહ્મણ એકદમ. ને બ્રાહ્મણ દોડ્યો, ફટફટ 2-3 પગથિયા કૂદતો વાવના તળિયે જઈ પહોંચ્યો એકદમ સીધો. આટલું બધું સોનું બસ લઈ જવો એવો. જ્યાં સોનાને આમ બથ ભરીને આમ 2 હાથથી ઊંચકવા ગયો તો ઉંચકાયું નહીં. પછી કે હવે શું કરું, પછી આમ હાથ છૂટો કરે તો છૂટે જ નહીં, હાથ ચોંટી ગયા. જો બ્રાહ્મણ હાથ આમ ખેંચે દૂર કરવા જાય પણ હાથ એના છૂટા થાય જ નહીં. સોનાના ગચિયા સાથે હાથ ચોંટી જ ગયા. તો તે પૈસા તને લઈ જવું છે, પણ તને હું કૂવામાંથી બહાર કાઢું, પણ મારા હાથ તો છોડ કે નહીં, તું લઈ જા મને. અરે પણ કેમ ન લઈ જાઉં, કે તું મને છોડે તો લઈ જાઉં ને, હું આસુરી લક્ષ્મી છું, મેં તને શું કહ્યું તું, હવે હાથ છૂટે. અરે પણ શું કરું, કે તારી પાસે જે હોય તે મૂક. તારી પાસે જે હોય તે તું મૂક તો તને છોડું. કે ગોર કે મારી પાસે શું હોય, કે હું તો ભીખ માંગુ છું, પણ જે હોય તે, કે મારા ખડિયામાં ગોપીચંદન પડ્યું છે એ મૂક. તે ગોપીચંદન મૂક્યું ત્યારે હાથ છૂટ્યા, ત્યારે કે ગાંઠનું ગોપીચંદન ગયું. કે બ્રાહ્મણ પાસે કઈ રહ્યું ગોપીચંદન કહ્યું કે આ ગાંઠનું ગોપીચંદન ગયું. આસુરી લક્ષ્મી. જ્યારે અતિશય લોભ જાગ્રત થાય છે અને માણસ જ્યારે પૈસાની પાસે પોતે ગાંડો થાય છે, ગમે તેમ કરી મારે મને પૈસો મળો વિચાર પોતે કરતો હોય છે, અને એ જે લોભ અંતરમાં જાગૃત થાય છે તો ગમે તેમ કરીને પૈસો મેળવવાનો પ્રયત્ન કરે, આસુરી માર્ગ છે. અને એ માર્ગથી જે માણસ પૈસો મેળવે છે આસુરી લક્ષ્મી છે. ગાંઠનું ગોપીચંદન હરી લે, અંતરની શાંતિ લઈ લે છે. બધું જ તમને આપે છે, એર કન્ડિશન ગાડી, એર કન્ડિશન બંગલો, એર કન્ડિશન ઓફિસ, એર કન્ડિશન બધું જ આપશે. સારામાં સારી સંપત્તિના સુખ સગવડના સાધનો તમે જે ધારો તે તમને મળી જશે, પણ શાંતિ જતી રહેશે. એ કેવું વિષ ચક્ર છે. લોભ પાપનું મૂળ છે. આ આસુરી સંપત્તિ પાસે જે માણસને આમ લાલચ જાગૃત થાય છે, ગમે તેમ કે બસ મને પૈસો મળો, માણસ શું કરી નાખે છે. એ બધા કેવો પ્રયત્ન કરે છે, ચોરી કરે, લૂંટફાટ કરે. એ પણ ઇઝી મની છે ને, કોઈને ઉપાડી લેવાનું. કોઈ નોકરી કરતો હોય, મધ્યમ વર્ગનો માણસ, પગાર થાય ને પગાર લઈને નીકળ્યો હોય ટ્રેનમાં, ને કોઈ ખિસ્સું કાપી નાખે, આખા મહિનાની કમાણી ગઈ. પેલા માટે તો આપ તૂટી પડ્યું, આને એક દિવસમાં 8,000નો વકરો થઈ ગયો સીધો.
બીજાને દુઃખી કરીને સુખી થવાનો વિચાર એ આસુરી વિચાર છે. બીજાને દુઃખી કરીને સુખી થવાનો વિચાર, બીજાનું લૂંટી લેવાનો વિચાર, પર દુઃખે સુખી. અમારા આકા બાપુ વાત કરતા, ઘણા માણસો એવા કે પર દુઃખે સુખી, બીજો દુઃખી થાય એમાં પોતે સુખી થતો. એ આસુરી વિચાર છે. અને એમાં માણસો કેવું, જો વેપારી હોય તો ભેળસેળ કરે છે કે નહીં? દૂધમાં પાણી નાખે, મરચામાં લાકડાનો વેર નાખે રંગીને, તો નાખે છે. જાત જાતની વસ્તુ લોકો ગોતી કાઢે છે. ચોખ્ખું ઘી, તમે વેજીટેબલ ઘી, અરે મટન તેલો નાખે છે. આપણને લાગે આપણે ચોખ્ખું ઘી મળ્યું, તો આપણે માંસાહારી કરી નાખે માણાવાળા આપણને. ચોખ્ખા ઘીમાં આવું નાખે છે. આ ભેળસેળ કરનારો દવાખાનું ચલાવે બોટાદમાં, વડોદરા હોસ્પિટલ. એક ડૉક્ટર આવ્યા હતા નવા, ઓર્થોપેડિક સર્જન હતા. હવે એક જણનું ફ્રેક્ચર હતું, એટલે ઇમ્પ્લાન્ટ કરીને બધા તમે લાવો ને, બધા સળિયા ને બધું, જો બધું લાવો બધું, હા, એટલે એ બધું લાવવાનું હતું. એટલે દાનાની સાહેબ કે તું મને લખી આપ, હું તને મંગાવી આપીશ. પેલું કે એમ નહીં કે હું આ સ્ટોરમાંથી કહું ત્યાંથી બધું લઈ આવ કે. પેલો કે દાના સાહેબ કે એમ નહીં, તો અહીંથી તું મને ઓર્ડર આપ, હું મંગાવી આપીશ કે. પેલો કે ના, સ્ટોરમાંથી. શું કામ? કમિશન. કેટલી જગ્યાએ કમિશન લે છે. ટેસ્ટમાં કમિશન, એક્સરેમાં કમિશન, દવામાં કમિશન. દવાનો વેપારી, એની પાસે બધા ઇન્જેક્શન આવેલા, એક્સપાયરી ડેટ નજીક આવી ગઈ, અઠવાડિયું બાકી રહ્યું. હવે શું કરવું? ઇન્જેક્શન મોંઘા હતા, બહુ જ મોંઘા ઇન્જેક્શન હતા. 2000 કે એવું મોટું ઇન્જેક્શન હતું કે બધું. એટલે કે હવે શું કરવું? તો ડૉક્ટરને એક સાધ્યો કે તું કંઈક કર ને, મારે તો આમે જાય છે, તો આપણે 50% ચલ. પેલા પ્રિસ્ક્રિપ્શન લખી આપે, ઇન્જેક્શન ઠપકારી દીધા, 10,000 વાપરી નાખી ગયા ડૉક્ટરે. લો થયું 1000 રૂપિયા, ડૉક્ટર 10,000 મળી ગયા 10 ઇન્જેક્શનના, દર્દને સીધા. પેશન્ટનો વર મરો, કન્યા મરો, પણ ડૉક્ટરનું ખિસ્સું મરો. તો જો આવી બધી વૃત્તિઓ મનમાં જાગૃત થાય, નથી થતી એવું? વૃત્તિઓ મનમાં જાગૃત થાય. દવાના વેપારીઓ કેવું કરે છે, દવાઓ આપે, હા બનાવો, દવામાં અડધી ખોટું જાણો પાવડર કર્યો હોય એવી દવા બધી કંપનીઓવાળા આવે, તમને વધારે કમિશન આપે. વચમાં તો બધા ફરવા લઈ જાય ટૂર કરવા માટે. ક્યાં ગયા છે? ફલા ડૉક્ટર કે મલેશિયા ગયા છે. ક્યાં ગયા છે? ડૉક્ટર તો યુરોપમાં લઈ ગયા છે. કોણ લઈ જાય? દવાની કંપનીઓ. શું કામ? ભાઈ બસ દવા લખી આપે, પ્રિસ્ક્રિપ્શન ડબલ. હવે ડૉક્ટર પર દવાની અસર પેલા પેશન્ટને થાય કે ન થાય, કોણ જુએ છે? વર મરો, કન્યા મરો, પણ મારું તરવાણું મરો. આ વિચાર જ્યારે મનની અંદર આવે, તો જો આ વિચાર કેવો છે? આસુરી વિચાર છે. આવી વૃત્તિથી જે ધન માણસ કમાય છે કોઈ પણ ક્ષેત્રની અંદર, વકીલો એવું કરે છે, શિક્ષકો એવું કરે છે, વેપારીઓ એવું કરે છે. ગુણાતીતાનંદ સ્વામી ગામડે વિચરણ કરવા ગયેલા એક જગ્યાએ, પછી ત્યાં આગળ બધા દરબાર આવ્યા, સ્વામી વર્તમાન ધરાવો. સ્વામી કે કેમ વર્તમાન? દર વખતે વર્તમાન ધરાવવાના હોય ને, કારણ કે વર્તમાન લોપે એટલે વર્તમાન ફરીથી ધરાવવા જોઈએ, એમાં આપણો પદ્ધતિ છે કે આપણે ઉપર કરતા નથી અત્યારે. પણ સ્વામી તો કે વર્તમાન કેમ? કે સ્વામી જામ સાહેબને ત્યાં જવું છે ને પાછું ત્યાં આગળ પ્યાલી પીવાઈ જાય છે. સ્વામી કે કેમ ચાલે એવું? નહીં, એવું નહીં ચાલે કે. તો સ્વામી ઠપકો આપે. એની રસોઈ ન દીધી ગુણાતીતાનંદ સ્વામી કે તારી રસોઈ નથી જેથી. પેલો કાળો ધમોતર મિસ્ત્રી હતો જામનગર, સ્વામી માટે દૂધના દેગડા લઈ આવો કે સ્વામી દૂધપાક બનાવો. સ્વામી કે ઉપાડતા દેગડા એથી માતાજી હતી કે તું વ્યભિચાર કરીને મારે રસોઈ આપવા આવે છે? ઉપાડતા દેગડા કાઢી મૂક્યો એને. આ દરેક જગ્યાએ આ વસ્તુ એવી છે કે જ્યારે માણસનો વિચાર ભ્રષ્ટ થાય છે, તો આ ભ્રષ્ટતાનો પાર નથી આવતો. આવી આસુરી જે સંપત્તિ છે એ આપણને સુખદાયક નથી થતી. માણસ ગમે તેમ કહીને માણસ માટે મેળવવાનો પ્રયત્ન કરે. આપણા મહાભારતની અંદર પણ જો દુર્યોધન એને સંપત્તિ મેળવી કેવી રીતે? જુગારથી, કપટ કરીને, છેતરીને. આ કયું કપટના જ છેતરવાના જ બધા ઉપાયો છે ને. એને પણ છેતરીને પૈસા મેળવ્યા,
એને સતત ભય રહ્યો દુર્યોધનને કે શું થશે શું થશે શું થશે. પાંડવોને વનમાં મોકલી આપ્યા ને તો પણ ભયમાં જ જીવતો હતો એ સતત. હમણાં પાંડવો એટેક કરશે ને મને મારી નાખશે તો. અને સતત ઊંઘ હરામ થઈ ગયેલી. ધૃતરાષ્ટ્રની ઊંઘ હરામ થઈ ગયેલી. ધૃતરાષ્ટ્ર એક રાત્રે વિદુરને બોલાવ્યા કે વિદુરજી મને ઊંઘ નથી આવતી. વિદુર કે કેમ ઊંઘ નથી આવતી? કે ઊંઘ કોને ના આવે કે જેને કોકમાં પડાવી લીધું હોય એને ઊંઘ ના આવે. તમે ક્યાં કોઈનું પડાવી લીધું છે? વિદુરે કટાક્ષ કર્યો